સનાતન ધર્મ વિશે મારે થોડી વાત કરવી છે. જો કે હું વિદ્વાન નથી, જ્ઞાની નથી, પણ પ્રેક્ટિકલ બેઝ ઉપર મારી સમજણમાં આવે એ વાત હું કરવા માગું છું. સનાતન ધર્મ નેશનલ હાઈવે છે. હાઈવે ઉપર જો તમારી ગાડી ફસાઈ જાય તો તમને પેટ્રોલ મળી જાય, ગાડીને ધક્કો મારનાર મળી જાય, નાસ્તો મળી જાય, બધી સગવડ મળી જાય, પાણી મળી જાય, ચા મળી જાય, પણ તમારી ગામડાના કોઈ નાળિયામાં મોડી રાતે ગાડી ફસાઈ જાય તો કોઈ તમને મદદ કરનારું ન મળે ને રસ્તામાં તમે અટવાઈ જાઓ, મોડી રાતે પણ અટવાઈ જાઓ, ધોળા દાડે પણ અટવાઈ જાઓ, એવી સ્થિતિ થાય. ત્યારે સંપ્રદાયોમાં રહીને ભજન કરતા હોય, પોતાના પરિવાર સાથે જીવતા હોય, સંસ્કારો મેળવતા હોય, શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય મેળવતા હોય, એનો અમને વાંધો નથી. પણ ઘેટા બનીને સાંભળતા હોય તો તમારું ઊંડ સામેનો ઉતારી રહ્યો છે અને તમને દોઈ રહ્યો છે, એ પણ સમજી લેજો. એટલે અમે પણ બધા સંપ્રદાયોને વાંચીએ છીએ, સાંભળીએ છીએ, સંપ્રદાયના ભજનો પણ ગાઈએ છીએ, સાંભળીએ છીએ. મીરાના, કબીરના, નિરાજ સંપ્રદાયના એ સારી સારી વાતો અમે સાંભળીએ છીએ. ધારો નિરાજ સંપ્રદાયમાં લખ્યું છે, સાંભળિયાની સાથે રે સુરતા તો લેરો લે છે. જે પકડવાનું છે પકડવાનું. મીરાને સાંભળીએ તો સાસુ મારી સુષમણા, સસરો પ્રેમ સંતોષ, જેઠ મારો જગજીવન, મારો નાવલિયો નિર્દોષ. કબીરને સાંભળીએ છીએ, કબીરા મન જબ નિર્મલ ભયો, જૈસે ગંગા નીર, अब पीछे पीछे हर फिरे कहत कबीर कबीर. હા, એમ સ્વામિનારાયણનો થાળ પણ અમને ગમે છે. સારી સારી વાતો ગમે છે. હું શિક્ષાપત્રી રાખું છું, વચનામૃત રાખું છું, એના કેટલાક સિદ્ધાંતો મને ગમે છે. પણ આવા ગબલ ગોટાળા જો કરનારા હોય, બેફામ વાણી વિલાસ કરતા હોય, અગડમ બગડમ બોલતા હોય, જાણે પથરા ફેંકતા હોય એવું બોલતા હોય, ગાળોનો વરસાદ વરસાવતા હોય એવું વર્તન કરતા હોય, એ તો કેમ ચાલે? એને સનાતન કેવી રીતે કહી શકાય? સનાતન ધર્મમાં તો 5 દેવો હોય, એમાં શિવજી પ્રધાન દેવ હોય. રામ પણ રામાયણમાં એમ કહે છે, શિવદ્રોહી મમ દાસ કહાવે, વો નર સપને સુખ નહીં પાવે. શિવ અને રામ એક તત્વ છે. રામ, કૃષ્ણ, શિવ, એને જો ના સમજી શકે એ માણસને કોઈ દેવ સમજાય જ નહીં. આ મહાપુરુષો હતા ને, એને બધો અભ્યાસ કર્યો હતો. કબીરે અને બધાઓએ અભ્યાસ કર્યો હતો. વિવેકાનંદે બધાનો અભ્યાસ કર્યો હતો અને સંસ્કૃતિનું જતન કર્યું હતું. આવા બખેડા ઉભા નહોતા કર્યા. માટે સજ્જનો, સ્વામિનારાયણના સાધુઓને મારી વિનંતી છે કે હજુ પણ મોડું નથી થયું. થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. બોલો એ પહેલો 2 વાર વિચાર કરો, અન્યથા તમારા સામે પ્રજા બળવો પુકારશે. શ્રોતાઓનો આભાર માનું છું. વારંવાર મારા વિડીયો સાંભળે છે લોકો, એનો સારો પ્રતિભાવ મળે છે. આભાર, ધન્યવાદ.